એક મુઠ્ઠી જેટલી આંબલી અને એક મુઠ્ઠી જેટલો ખજૂર એમાં નાખ્યું છે 1 લીટર ભરી અને પાણી 1 થી 1.5 કલાક સુધી પલાળી રાખ્યું હતું અને પછી એને ફાસ્ટ ગેસે ખૂબ સરસથી ઉકાળી લીધું. ઉકાળ્યા પછી પણ અડધી પોણી કલાક ઠંડુ થવા દીધું. બ્લેન્ડર મારી અને ખૂબ સરસથી રૂછા હતા બધા એ ગાળી લીધા. તો ફ્રેન્ડ, આપણે આજે ખજૂર આંબલીની ચટણી કરીએ છીએ. શ્રાવણ મહિનો આવે છે, ક્યારે કઈ વસ્તુમાં નાખવી હોય, જરૂર પડી જાય તો આપણે વહેલાસર બનાવી અને સ્ટોક કરી લઈએ. ખૂબ સરસથી ગાળી બધા રેસા બહાર કાઢીને ચોખ્ખું કરી લીધું છે. હવે આપણે આને સરસથી બીજા લોયામાં નાખી અને મસ્તનું આપણે મસાલો કરશું. તો અહીંયા મેં થોડોક એવો પોણો ગ્લાસ જેટલો પાણી નાખ્યું છે, થોડુંક મીઠું, થોડુંક સંચર, કાશ્મીરી પાવડર, થોડોક તીખો પાવડર અને થોડુંક ગરમ મસાલો અને ધાણા જીરું ને થોડીક એવી હિંગ. અહીંયા તમારે તીખાની ભૂકી નાખવી હોય તો નાખી શકો છો, શેકેલ જીરું નાખવું હોય તો નખાય, ધાણા નાખવા હોય તો નખાય, તમારા ટેસ્ટ મુજબ આપણે ચટણી કરાય. પણ આવી રીતે હું કરું છું એટલે મેં તમને બતાવ્યો કે મસાલો ખૂબ સરસ પાણીમાં કરી અને પછી આપણે આંબલીનું પાણી ને ગોળનું કે તમે ખજૂરનું જે પણ બનાવતા હો એ એડ કરો તો એકદમ એમાં ગાંઠો નથી પડતી અને ખૂબ સરસ થઈ જાય. ફાઇનલી એકદમ ઉકળીને ઘાટી થઈ ગયા પછી મેં એમાં થોડાક કાળા તલ નાખ્યા છીએ. તો બેસ્ટ ચટણી